મારો વિચાર હતો તું જા રહા છે. જય બાબા દેવ. જય બાબા. તો ચોટોણ રાઠવા તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. અને ચાલ તું હા એમ કીધે આ નહીં બોલતું. તો આજનો આપણો બ્લોગ રહેશે એક મંદિરે દર્શન કરવા જવાનું છે. અને આજે એક્સેસ નહીં R15 ગાડી લઈને જઈશ મારા દોસ્તની. તો આજનો કોઈક મજા આવશે એવો વ્લોગ લાગે છે. અને એ રી મમ્મી વાસના ગહે સવારની મોર્નિંગ આવી હોય અને આવ્યું અમારે ના કરે આ બાપ કરે આપણે ના પણ રેડી થઈ જતી યાર ભૂખ કકડ નાખી કેવા દેખાય આવ્યું ભારે મને એમ કરી ગયો. તો મારા દોસ્ત આવે છે R15 વાળો. આજે વિચારે કે R1 ગાડી લઈને જાઉં એટલે એ આવે છે અને મારી ગાડી છે એને આપી દેવાની છે. તો એક્સચેન્જ કરી લઈએ આવી જાય અત્યારે એટલે એને ગાડી આપીને તરત જતો રહ્યો. મેં બ્લોગ લેવાનો બી ભૂલી ગયો. ખરાબ નીકળે. એની ગાડી આવી ગઈ R15. તો હવે એ ગાડી લઈને જાઉં. ધોળાની બાકી છે ધોળાવી બી નહીં. કેવું તને બેહાલ લઈ જમ ચાલ. એ મારા મમ્મીને નહીં બેસતે ફાવે અને નહીં ફાવે એવું કે ચલો ગઈશ જાતે. એમ તો મારો વિચાર હતો તું જા રહા છે. આ ગાડી ધોવાડી નાખી વોચિંગ કરવાની હતી એટલે ધોવડાઈ નાખી. લે રા તું ઓર ઉભાર ડાચું કર. નવરી બજાર છે નવરા દિમાગ ખાવા આવેલા આ માંગતેલા બની આવેલો. બાય પાછો એમ કર દે. પેલા જોડે આવ્યો વાંચવા દે. અને અત્યારે હું મારા દોસ્તને લઈ લીધો. આજે દોસ્ત મારો દેવલો એમ કહે છે. અને હવે અમે જઈએ છીએ. કન્ટિન્યુ રહો મજા આવશે. દર્શન કરવા જઈએ છીએ. એમ કરી ગઈશ ભૂખ લાગી હતી ખાવાની એટલે ખાવા બેસી પડ્યા હમણાં હોટલ પર. જાંબુ ગોળા બરાબર લાગી ખાવાની. તો ખાઈ ડાયવર્ટે ક્યારથી પછી ખાઈ લે કરે તો ખાઈ લઈએ. ખાવાનો આવી ગયો. આટલું બધું મંગાવી દીધું. આ બધું આ ખોરીને ખાશે બરાબર. મેં તો ખાવાનો ને નહીં ખાયેલા જુમાઈ પડશે બે. કાચો રસ્તો આવી ગયો. ખાવા ખાય નીકળી ગયા. કાચો રસ્તો ગામડામાં જવાનું. રસ્તામાં ઉભા રહી છે. કેવો ડ્રાઈવર R1 વાળી તે બરોડા ફેરાવે. દુખે એમ કે ગાડી ચલાવવા પેલું ધકેલી રસ્તા જવાનું એમ કે પાછા મજા આવે એમ કે તે ઉભા રહી જા ગાડી વાળા આવે શું જતો હાલે આ બાજુ ભાર્યા ચાલતા જીયા. કોઈ જ નહીં આજુબાજુ. બે જ જણા છે અમે. એ ગાડી મિત્ર બી મળી ગયા. ઓ મારા ભાઈ બઢિયા. આ કોઈ ઓળખાતો જ નહીં. મને પેલો રોશન જેવું લાગ્યો બ્લોગ એટલે તમે બી આવી જશો. હા બસ. તો ગાઈસ આ છે ડોંગર. એમ તો ખબર હોય તો બધા આવતા જ હશે. બસ હવે પહોંચી જઈશું. પહોંચવા તો આવ્યા છે એમ તો આવીએ જ છે ડેલી. બટ મજા આવે એટલે એકવાર તમે બી જોવો તો દર્શન કરવા આવો. બાબાદેવ ચેલાવાળા પથ્થર છે એ
આ ઉપર બી મંદિર છે. અરે પડી ગયા ભાઈ બંધ. બે અચાનક બૂમ પાડતી હતી. પહોંચી ગયા. હા દર્શન કરશું પછી બેસું. દર્શન કરું બેસું એમ કે જો પહોંચવા તો પહોંચી ગયા. એમ તો અમે આવતા જ રહીએ પણ મેં કીધું વ્લોગિંગ કરું તો લઈ લઈએ શૂટ. દુકાનો જોવો તો દુકાનો બી મળી આવે છે. તમારે જે જોઈતું હોય તે જોવો બધું જ છે અહીંયા. કંઈ બી હોય જે જોઈતું હોય તે મળી આવે છે. નારિયેળ છે, બીજી નાની મોટી વસ્તુ. આ મંદિર છે બાબાદેવ ચિલોમણા. જય બાબાદેવ. વ્લોગમાં તમે આવી જાય ને બધા. જય બાબાદેવ. તો મિત્રો પણ મળી ગયા જતા જ. અને આ તો ત્યાં જ મળ્યા ગાડીવાળા. તો જઈએ હવે દર્શન કરવા મંદિરે. તારેલા તું હગાદ આવ્યો ગલા એ હગાદ આવ્યો પોલીસ તલાવ. તો અંદર તો દર્શન કર્યા બટ મનાય છે શાયદ ફોટો પાડવાનો. નારિયેલ બી ફોડ્યા. મંદિર છે. હવે વિચાર છે કે ઉપર દર્શન કરવા જઈએ. મને લાગે છે અંદર ફોટા પાડવા શાયદ મનાય છે, નહીં પાડવા દેતા એટલે નહીં પાડતા. હવે ઉપર જઈએ. બે આવ્યો બાકી રીજા ફોટા પડવા બધા પડાવી લીધા. હા પાછા પડાવીએ એવો વિચાર. પડાવવાના એટલે પાડ્યા પેપર ફોટા. આનંદ મારો તો વિચાર હજુ ઉપર બી જવાળું છે એટલે ઉપર જઈએ. कैसा है? आता છે મને નહીં ખબર એટલે ફોન પર વાત ચાલતી. જાઓ તો અમે ઉપર જઈએ. ચાલો બઢિયા બાય બાય. વ્લોગિંગમાં છે એટલે એ બળી જાય જતેલા પાછા વરી ડાઈવ આવ્યા. પગટિયા છે બડબડ આવા છે કંઈક પથ્થર બનાવેલા નથી. જાણે ખબર નહીં આવા છે જૂના જમાના હશે કદાચ એવું લાગે. નવા તો બનાવેલા ડબ્બા. અરે હવે તો પહોંચી ગયા હવે ઉપર ઠેઠ મંદિરે. અહીંયાથી અંદર મંદિર છે બાબાદેવ. તો નીચે બી છે ઉપર બી છે. જો મોટા મોટા પથ્થર. હવે જો નજારો કેવો લાગે. ગજબનો લાગે છે. અને ચાલો ઉપર જઈએ. ચાલો તો હવે પાછા હજુ ઉપર જઈએ. ઠેઠ ઉપર જતા રહીએ. હા તો જઈએ ને ઉપરથી બધો નજારો જોવા મળે. થાકી બી જવાય. શું કરવાનું. અહીંયાથી પાછું ઉપર જવાય છે ઢાબા પર. અરે આવો રસ્તો કંઈક. રસ્તો કેવો યાર બહુ ગચ્ચબનો. પથ્થર આડે પથ્થર. ઠેઠ ઢાબા ઉપર આવી ગયા. અમે ઠેઠ ઉપર એટલે ઢાબા પર આવી ગયા. જો જય બાબાદેવનું બોર્ડ માર્યું છે. થાકી જો રે બોલાતું હતી છે. થાકેલું એવું બોલાય.
પથ્થર જો આ એક મોટો પથ્થર છે આ બે હીરો આ દોનો પથ્થર બે થાક લાગે એટલે મસ્ત એવું છે. દર્શક કરો બાબા દેવનું મંદિર છે. તમે આવો તો આવી શકો. આ ખોડા બી ચડાવેલા છે. મન્નત પૂરી કરવું હોય તો શાયદ માનવામાં આવે છે કે ખોડા ચડાવો એવું કંઈક બાબા દેવ છે. નારિયેલ ફોડો તો બી ચાલે, બધું છે. આ ઉપર દર્શન કરીને ફરીને આવતા રહ્યા પાછા કોપ બેક નીચે એ કરી દીધું છે. અને હવે છીએ પ્રસાદ નારિયેલ જોઈએ તો મળી જાય. નારિયેલ ફોડવું હોય તો નારિયેલ મળી જાય. ઉપર બી દર્શન કર્યા, નીચે બી દર્શન કરી લીધા. પેલા લોકો તો જતા રહ્યા. હવે આ બાઇક લઈને હવે અમે ચાલીએ, નીકળીએ. બાબાદેવના દર્શન બી કરી લીધા. શું કેવું? બસ નીકળીએ હવે, દર્શન બી કરી લીધા. મજા આવે? મળીએ આગળ જઈને, મજા કંઈક કરીએ. ઓકે ચલો તો જે હવે ડ્રાઇવિંગ મારે આવ્યો કરવાનો એટલે મેં ડ્રાઇવિંગ કરું હવે. હું હાલેલા મને બોલ. મેચ કે તારો બીજું કંઈક હાલે. આ સાહેબ તારે કેવું છે? મયુર લાઈક કરો, ફોલો કરો, બસ એ અને આ કોઈ આપણે હું અરવિંદ સિંગર હા નિલેશ શ્રીરામ મ્યુઝિક ચેનલ અરે બનવા જાય તીયો અરે આ આખા ગામ નો દેવો કરી વાર એમ કે દેવો જુદ્ધું હું તારું કેવું બોલ ટેમ एक बार तो खा चुका हूँ, दूसरी बार नहीं खाऊंगा. खाने वाला આયા મળી જાય એટલે પાછા અમે ઉભા રહી જાઓ. ફોન કર્યો કે ઉભા રહો. મળવાનું હતું એટલે મળી લીધું. હાથ જુમાઈ લઈએ. બોલ શું છે તારે? ડાયરેક્ટ ઘર મેં આવતો રહ્યો. એને બી છોડી દીધો અને પછી ડાયરેક્ટલી હું ઘરે પહોંચી ગયો. કેમ કે હું વ્લોગ એટલે ઉતારવા પછી એકલો જ હતો. ગાડી ચલાવવાનો હતો એટલે ના ઉતાર્યો. તો કરવા તો બાબાદેવના દર્શન કરીને આવ્યા. મજા આવી. તો જો બહુ લોકેશન સારું છે. ચેલાવાડા શાયદ જાંબુગોડાથી 20-25 કિલોમીટરની આજુબાજુ છે. તો જાઓ તમે બી દર્શન કરો. સારું છે. બાબાદેવનું મંદિર છે. અને ચોમાસામાં જાઓ તો વધારે વ્યૂ સારું જોવા મળે. તો તમે જોઈ શકો છો ત્યાં. અને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક હાલવાનું ભૂલતા ના હોય, જેથી પાછો નવો વ્લોગ આવે ત્યાં સુધી રાહ જોઈ શકો છો. નવો વ્લોગ આવી જશે. ઓકે, થેન્ક યુ વ્લોગ જોવા માટે.